અત્યારે વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ આપણે વ્લોગિંગની અંદર કે ગમે એમાં તમને સક્સેસ મળે તો એનો મતલબ એમ નથી કે તમે ગમે એને માણસોને બીજા માર્ગે તમે દોરીને લઈ જાઓ. જો કે એ તમને પ્રેમ કરે છે અને તમારું બહુ ખૂબ રાખે છે અને તમારા ચાહકો છે, એટલા માટે તમારે ચાહક માટે તો કંઈક તો સારામાં સારું કરવું પડે. કારણ કે તમે તમારા ચાહકોને નહીં જોવો તો તમે બીજા કેનું જોવો? કારણ કે જે તમને આગળ લાવવામાં જે છે તમારા ચાહકો છે અને એને તમે રાજા ગેમ, બેટિંગ એપ ને એ બધા એપનું તમે ગમે એ બધી એડ ઉડાવીને કરો છો ને એને આવું જોકે કોઈને ખબર જ નથી પડતી કે સોશિયલ મીડિયા શું છે અને ગેમિંગની એડ ઉડાવી હોય છે, એના પૈસા મળતા હોય છે એવી કોઈને ખબર ન હોય. કોઈ અમુક એવા નાના નાના બાળકો હોય છે એવી ખબર ન હોય. એ લોકો ડાયરેક્ટ તો રમવા આવ્યા જાય કે મારી પાસે આ વસ્તુ નથી, આ વસ્તુ નથી. અત્યારે બ્રાન્ડેડ વસ્તુમાં આઈફોન ને બધું હોય છે, ગાડી, 4 વ્હીલ ને હર કોઈને અત્યારે છોકરાને એમ હોય કે એના માતા પિતાને પૈસા એ દે તો એ બેટિંગ એપની અંદર ગમે એની અંદર પૈસા નાખે એટલે ડાયરેક્ટ પૈસા હારી જાય છે. અને નાનો છોકરો હોય, બાળક હોય, ગમે હોય તો એ પછી એની પાસે કંઈ રસ્તો નથી રહેતો, કોઈને કહી નથી શકતો, એટલા માટે સુસાઇડ કરે છે.